જો મિત્રો હવે આપણે રીંગણાનો આજે ઓળો બનાવવાનો છે તે માટે ચૂલા પર જાળી ગોઠવી દીધી છે અને ત્યારબાદ તાપ થઈ જાય સરખો એટલે પછી જાળી ગોઠવીને રીંગણાની અંદર ઝીણા ઝીણા હોલ પાડી દઈએ। ત્યારબાદ હવે ધીમે ધીમે રીંગણાને આપણે જાળી ઉપર મૂકશું શેકાવા માટે। ધીમે ધીમે તાપ થાય છે, રીંગણા શેકાય છે। હવે આપણે બીજું રીંગણું મૂકશું। હવે ત્યારબાદ આપણે ત્રીજું રીંગણું પણ મૂકી દઈશું। જો એક હારે ત્રણ રીંગણા શેકાઈ જાય। હવે આપણા રીંગણા જો શેકાવા આવી ગયા છે ધીમે ધીમે। થોડાક કાચા છે, આમથી આમ ફેરવવા પડે છે એક સાઈડથી શેષ છે। હવે આપણે ઓળામાં નાખવા માટે 2 ટમાટર કાપી લીધા છે, ટમેટા, થોડોક છે લીલું લસણ અને 2-3 મરચાં છે તીખા, પછી થોડી 6-7 ડુંગળી કટિંગ કરેલી છે અને થોડીક છે કોથમરી। પછી આપણે તેને ઓળાની અંદર નાખવાના છે। રીંગણા શેકાઈ ગયા છે અને હવે જો ફોલાઈ ગયા છે। ત્યારબાદ હવે આપણે રીંગણાને મેશ કરી લઈશું। થોડા થોડા જોઈ લેવું આપણે રીંગણાને। તેલ તપેલીમાં ઓળો વઘારવા માટે નાખશું અને હવે તેલને ગરમ થવા દેવું થોડુંક, અને તેલ ગરમ થઈ જાય પછી હાલો હવે જો તેલ થઈ ગયું છે। હવે એમાં આપણે લસણ નાખી લીધું, લસણ નાખીને થોડું હલાવી નાખશું। તેલમાં લસણ ચડાઈ ગયા પછી આપણે ઘડીક ચડવા દઈએ, એમાં ડુંગળી લીલી એડ કરશું। હવે થોડુંક આપણે હલાવી નાખશું, મિક્સ કરી લેવું બે વસ્તુને। અને ઘડીક હવે ડુંગળીને અને લસણને આપણે હવે થોડુંક આપણે હલાવી લેવું, જે આપણી ડુંગળી કાચી છે એ ઘડીક ચડવા દઈશું। હવે એમાં આપણે થોડાક મરચાં નાખી દઈશું। હવે તેને ઘડીક ચડવા દઈશું। હવે આપણે દરેક ડુંગળીને જોઈ લેવું ચડી તો ગઈ છે થોડી હજી થોડીક કાચા જેવી છે, હજી થોડીક ચડવા દઈએ આપણે, હજી થોડીક ચડવા દેવાની જરૂર છે। હવે આપણે ટમેટું એમાં નાખી દેવું, ટમેટું નાખીને હલાવી દેવું અને એમાં મીઠું આપણે એડ કરી દેવું જરૂરિયાત પ્રમાણે અને હલાવી નાખશું। ટમેટા ને ડુંગળી ગળી જાય સારી તરફથી, થોડુંક હલાવીને આપણે પાછા ઢાંકી દેવાનું। આપણે જરીક જોઈ લેવું ટમેટા આપણા પાકી ગયા કે નહીં। હજી થોડાક ટમેટા ચડવામાં વાર લાગશે એટલા માટે ઘડી હજી ઢાંકવું પડશે।
ટમેટું આપણું સડી ગયું કે નહીં. આપણા ટમેટું સારી રીતે પાકી ગયું છે અને હવે આપણે એમાં મસાલા નાખ્યું. અડધી ચમચી હળદર, અડધી ચમચી ધાણા જીરું, થોડીક હિંગ નાખ્યું, એક ચમચી મરચું. પછી આપણે જેવું તીખું ખાતા હોય એવું બનાવવાનું અને આપણે હલાવી નાખીશું આ બધી વસ્તુને. ઘડીક આપણે સડવા દેવું મરચાંને. એડ કરી નાખ્યું આમાં. આપણો મસાલો પાકી ગયો છે. ત્યારબાદ આપણે મિક્સ કરી લેવું થોડું બે બધું વસ્તુ. અને હવે આપણે નાખશું કોથમરી. આપણે હલાવી નાખશું. હવે આપણે નીચે ઉતારી લેવું. હવે આપણો ઓળો તૈયાર થઈ ગયો છે કમ્પ્લેટ સડીને. જોઈ લે આવી રીતનો મસ્ત ઓળો બની ગયો છે આપણો તૈયાર.